નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. વાત કરીએ ભૂતિયા ડેમોલેશનની. સુરત બાદ હવે વડોદરામાં ભૂતિયા ડેમોલેશન થયાનો દાવો થઈ રહ્યો છે. ડેસરના મેરાકુવા ગામે રાતડિયા નજીક સરદાર આવાસ તોડી પડાયા. લાભાર્થીઓને નોટિસ કે કોઈ પણ જાતની જાણ કર્યા વગર આવાસ તોડી પડાયાનો આરોપ છે. વૃક્ષારોપણ કરવા માટે જર્જરિત આવાસો હટાવાયા હોવાનો દાવો. વીજળી પાણીની સુવિધા ન હોવાથી લાભાર્થીઓ ઘણા સમયથી અહીં રહેતા ન હતા. મેરાકુવા સરપંચે આવાસો તોડી પાડ્યા હોવાનો સ્થાનિકોનો આરોપ છે. લાભાર્થીઓએ ડેસર તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું. આ બાબતે તંત્ર એકબીજા ઉપર ખો આપી રહ્યું છે. સત્તાવાર રીતે કોઈ પણ યોગ્ય જવાબ આપવા તૈયાર નથી. 15 વર્ષ પહેલા 19 સરદાર આવાસ બનાવાયા હતા. લાભાર્થીઓ પાસે આવાસ માટે જમીન ન હોવાથી સરકારી પડતર જમીનમાં પ્લોટિંગ કરીને ફાળવવામાં આવ્યા હતા. અમે સરદાર આવાસ મંજૂર કરાયેલો પેલો સરકારી પ્લોટ સાઈડ દ્વારા લીધેલો ત્યાં ફરી આવાસની રચના કરેલી. બરાબર. અને આ સરપંચે વગર પૂછ્યા બધું તોડી કાઢ્યું, તોડફોડ કરી નાખી. કોઈ પરમિશન લીધી નહીં. અમારી ઓયડીઓ આવાસની અમને આપેલી તે અત્યારે કને પૂછીને ઓયડીઓ તોડી કાઢી છે. હવે અમારે રહેવું કઈ? અમને જાણ કર્યા વગર આવાસ તોડી નાખવામાં આવે છે. અમારે એ માંગ છે કે અમારે 19 આવાસ પાછા મળે એવી અમારી માંગ છે. રહેતા હતા પણ લાઇટની પાણીની સગવડ કઈ નથી એટલે હવે આખે બખે દેખાય ના ચો રહેવાનું અંધારા. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, પહેલા સુરતમાં આ પ્રકારનું ભૂતિયા ડેમોલેશન અને હવે ડેસરમાં પણ આ જ પ્રકારનું ડિમોલેશન, શું વિગતો? બિલકુલ થી જો સુરતમાં ભૂતિયા ડિમોલેશનની ઘટના ઘટી ત્યારબાદથી હવે વડોદરામાં જે આ ઘટના ઘટી છે તેને ભારે ચર્ચા જગાવી છે. કારણ કે આ ઘટનાને 24 કલાક ઉપરનો સમય વીતી ગયો, પરંતુ જે જવાબદાર અધિકારીઓ છે તેઓ એ સ્પષ્ટ નથી કરી શક્યા કે આખરે ડિમોલેશન કર્યું કોને. આ ગરીબ લાભાર્થીઓ જે છે તેમને જે છે તે આ મકાનો ફાળવવામાં આવ્યા હતા. એક પ્લોટ જે છે ફાળવવામાં આવ્યો હતો, ત્યારબાદ ત્યાં 19 જેટલા જે છે તે સરદાર આવાસના મકાનો બનાવવામાં આવ્યા હતા. પરંતુ આ જે રેડિયો તંત્ર છે એ તંત્રએ આ જે ગરીબ લોકો છે તેમને પાણી, લાઇટ સહિતની જે છે સુવિધાઓ પૂરી ના પાડી. એના કારણે આ ગરીબ લાભાર્થીઓ હેરાન પરેશાન હતા અને તેમને આ પોતાનો જે આવાસ છે તે છોડીને બીજે સ્થળાંતરિત થવાની ફરજ પડી હતી. જે ગરીબો છે બીજે સ્થળાંતરિત થયા તો તેની તકનો લાભ ઉઠાવીને કેટલાક તત્વો જે છે તેમના દ્વારા તેમની ગેરહાજરીમાં કોઈ પણ જાતની નોટિસ આપ્યા વિના જે છે તે ડિમોલેશન કરી નાખ્યું અને એવું કારણ આગળ ધરવામાં આવ્યું કે વૃક્ષારોપણ કરવા માટે આ ડિમોલેશન જે છે તે કરવામાં આવ્યું છે. સરપંચ જે અને વહીવટી તંત્ર જે છે તે તમામ લોકો એકબીજા પર ખો આપી રહ્યા છે. સરપંચ જે છે કેમેરા સામે બોલવા તૈયાર નથી, પરંતુ તેઓ ટેલિફોનિક વાતચીતમાં કહી રહ્યા છે કે વડોદરાના સાંસદ છે ડોક્ટર હેમાંગ જોશી તેમના પીએના કહેવા પર જે છે તે મકાનો તોડવામાં આવ્યા છે. સ્થાનિક લોકોને એવું કેવું છે, મકાનના માલિકોને એવું કેવું છે કે સરપંચના ઈશારે આખા જે મકાનો છે તે તોડવામાં આવ્યા છે. ટીડીઓ સ્થળ મુલાકાતે પહોંચ્યા. ટીડીઓએ તપાસ બાદ એવું કીધું કે આ મકાનો કોને તોડ્યા એ હજી સુધી સ્પષ્ટ થયું નથી. એટલે તે સંદર્ભમાં તલસ્પર્શી તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. એટલે જાણે વડોદરા શહેર અને જિલ્લો જે છે તે બોડી બાવલીનો ખેતર હોય ત્યાં પ્રકારના વહીવટ જે છે અહીંયાના સરકારી તંત્રમાં ચાલી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. દીપા. હાર્દિક, એક ફોન કોલથી આટલું મોટું ડિમોલેશન થઈ જાય એટલે એવું પણ બની શકે ને કે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિ પીએના નામથી ફોન કરે. શું ત્યાં કોઈ કાગળિયાની જરૂરિયાત નથી હોતી, કોઈ ડોક્યુમેન્ટની જરૂરિયાત નથી હોતી, કોઈ નોટિસ નથી હોતા કે આ લોકો બસ આવશે જેસીબી લઈને અને તોડી પાડશે? બિલકુલ દીપા, જો આપણે વડોદરા શહેર વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો સામાન્ય એક ઝૂંપડું પણ જો કોઈ ગરીબ વ્યક્તિએ બાંધ્યું હોય તો સૌપ્રથમ તેને એક નોટિસ રૂપે ચેતવણી આપવામાં આવે છે કે અમુક સમય મર્યાદાની અંદર તેને પોતાનું ઝૂંપડું જે છે તે દૂર કરી દેવું. અમારી સાથે ગામના સરપંચ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વાતચીત કરીશું. ભાઈ, આપ જે નોટિસ કે જાણ વગર મકાનો તોડી પાડવાનો આરોપ છે, તમે શું કહેશો? મને ખબર જ નથી આ વસ્તુની. અને અમે નમો વન બનાવવા માટે જગ્યા મંદિરની આજુબાજુ આપી હતી અને હું તે દિવસ આખો દિવસ અહીંયા હું આવ્યો જ નહીં. મારે તો બોરનું કામ ચાલતું હતું એટલે સાંજે 10 વાગે હું ઘેર આવ્યો છું અને મને કઈ ખબર જ નહીં. તો તમે કોઈને ઇન્ફોર્મ કરવાની કોશિશ કરી? તમે જાણવાનો પ્રયત્ન કર્યો અત્યાર સુધી કે આ જે ડિમોલેશન કરવામાં આવ્યું છે કોણ તે કરી ગયું, કોના ઈશારે આ થયું છે, કોણે આદેશ આપ્યો છે?
ના એવું મને કઈ ખબર હજુ હું એનામાં પડ્યો છું પણ મને ખબર નથી મેડમ કારણ કે મેં તોડાવ્યું નહીં મને ખબર બી નહીં. સ્થાનિકોનો આરોપ છે કે આ તમામ જે થયું છે એ સરપંચે કરાવડાયું છે. પણ હું અહીંયા હાજર જ નતો તે દિવસ મને ખબર જ નહીં હું કામ તોડાવું. મેં તો નમો વન બનાવવા માટે જગ્યા ખાલી જગ્યા આપી છે મકાન એ તોડવાની મારે કઈ જરૂર છે. અને સ્થાનિકોમાં કેવું છે એ જગ્યા પર જે એ લોકો છે ઘર વિખરવાના એ લોકો પાકા મકાન છે અને આ જગ્યા જે ખરી ને એમાં નીમ થઈ નહીં. નીમ એટલે ગેરરીતિ જ વધેલા છે પણ ખંડેર વસ્તુ હતી અને કદાચ આ લોકોને સફાઈ કરતા કરતા એ લોકોએ તોડી નાખ્યા હોય મને ખ્યાલ નહીં કે નીમ નથી એટલે એ લોકોએ આ જે જગ્યા પર આવાસ બનાવવામાં આવ્યા હશે એટલે એ કાયદેસર જ હશે ભલે એ ખંડેર હાલતમાં હોય. 25-30 વર્ષ પહેલાનું છે અને નીમ થયા વગરની જગ્યા છે બેન. મેં તપાસ કરી એ લોકો મેં આવીને જોયું ને અહીંયા બીજે દિવસ તો પછી મેં તપાસ કરી તો પછી ખરેખર નીમ નહીં થઈ એટલે પછી એ લોકો જે તે છે પણ મેં જોયું કે સારું આ તૂટી ગયું છે આ કોને તોડી નાખ્યું એમ મેં જોયું પણ નીમ નહીં થયેલી પણ એ લોકોએ ભૂલથી તોડી. પણ સરકારી આવાસ પ્રશાસન કેવી રીતે તોડી શકે? એની પોતાની ટેરિટરીમાં બનેલું હશે ત્યારે જે કાયદેસર હશે. આવાસ છે ને આ તો કોઈ ઝૂંપડા પણ નથી કે કોઈએ પણ બનાવી દીધેલા હોય. 25 થી 30 વર્ષથી કોઈ રહેતું જ નતું અહીંયા. હા એવું હતું. 25 થી 30 વર્ષ ના રે કે રે પણ કોઈ ખંડેર જગ્યા હોય તો તેનું નવનિર્માણ થાય મને ખબર નથી તેનું સમારકામ થાય તેને તોડી પાડવાની ઓથોરિટી કોને આપી? પણ મને ખબર નથી મેડમ. તો હવે કોને સવાલ કરીએ અમે? કોણ જવાબ આપશે? કારણ કે તમારા વિસ્તારમાં ઘટના બની છે તો સરપંચ તરીકે તમારે જવાબદારી લેવી પડે અથવા તો તમારે કોઈને રજૂઆત કરવી પડે કે આખરે આ શું થઈ ગયું મારા વિસ્તારમાં. કોઈ પણ આવશે ને જેસીબી લઈને અને આવી રીતે તોડી દેશે આવું નહીં ચાલે જ ને. કારણ કે કોઈ આરોપ મૂકે પણ મારો કોઈ પુરાવો એ લોકો પાસે ખરો કે ભાઈ તમે તોડાયું? કારણ કે હું હાજર નથી મેં એવું કોઈ લખાણ નથી આપ્યું બરાબર છે. મેં ખાલી વૃક્ષારોપણ માટે આપ્યું છે. તો હવે તમારા આગામી પગલાં શું હશે? હવે તમે અહીં જે રહેનાર લોકો છો એ તેનો અવાજ બનશો? હા એ તપાસનો વિષય છે બેન. તપાસ થશે પણ સરપંચ તરીકે તમારે અવાજ બનવું જોઈએ ને કે આ જે લોકો છે એમની સાથે અન્યાય થયો છે તેમના જે પ્રશ્નો છે તેમને હું વાંચા આપીશ. હા તે હું તાલુકામાં હવે જવાબ આપવા જ આવ્યો છું ભાઈ આનું શું છે એમ. અત્યારે તાલુકા પંચાયત જ છું બરાબર છે. તો તમે કોઈ સ્થાનિકોને સાથે લીધા છે? વિશ્વાસમાં લીધા છે? ના અત્યારે હું એકલો જ આવ્યો છું. કોઈ જવાબ મળ્યો તમને અધિકારીઓ પાસેથી? હા ચાલો. અમિતભાઈ આભાર જસુભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે. આશા રાખીએ કે તમને જવાબ મળશે કે આખરે કોણ આ જે ડિમોલેશન છે તે કરી ગયું અને તમને એ પણ જાણકારી મળે સરપંચ તરીકે કે આ ડિમોલેશન પાછળ આખરે કોના આદેશ હતા. તો સરપંચનું કહેવું છે કે મને કોઈ જાણકારી નથી. 35 વર્ષથી આ જે આવાસ છે તે ખંડેર હતા. અહીં કોઈ રહેતું પણ ન હતું. સવાલ એ કે કોઈ રહેતું ન હોય ખંડેર હાલતમાં હોય તો તેનું સમારકામ કરવામાં આવવું જોઈએ. વડોદરાથી જ સમાચાર. મેરકુવા ગામે ભૂતિયા ડેમોલેશન મામલે તંત્ર હરકતમાં. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું. તાલુકા વિકાસ અધિકારી દિનેશ પટેલે સ્થળ તપાસ કરી. ટીડીઓએ યોગ્ય કાર્યવાહીના આદેશ આપ્યા. ગ્રામજનોને સાથે રાખી સ્થળનું નિરીક્ષણ કર્યું. ગ્રામજનો પાસેથી માહિતી અને રજૂઆતો લેવામાં આવી. ડિમોલેશન કોણે કર્યું જવાબદાર સુધી પહોંચવા તપાસ શરૂ. ડેસરના ટીડીઓ દિનેશ પટેલનું નિવેદન. તપાસના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે. તો આ તસવીરો આપ જોઈ રહ્યા છો તેમાં તમને આ જે ઘર છે એ તૂટેલી અવસ્થામાં જોવા મળશે. સરકારી આવાસ છે તે તૂટેલા છે. તેમની ઉપર ડેમોલેશન કરવામાં આવ્યું છે. આખરે જાણ વગર કેમ ગરીબોના ઘર તોડી પડાય છે તે એક મોટો સવાલ છે. નાસિરનગરની ઘટના હજુ ભૂલાઈ નથી તેના હજુ જવાબ નથી મળ્યા. ત્યાં વડોદરાથી આ સમાચાર. લોકોના સપનાના ઘર તૂટ્યા છે અને તંત્ર અજાણ છે. કોઈ જાણતું જ નથી કે આ ડેમોલેશન કોણ કરી ગયું. કયા અધિકારીના આદેશ પર આ ડિમોલેશન કરવામાં આવ્યું છે તે પણ સ્પષ્ટ નથી. સરપંચનું કહેવું છે કે મને જાણ નથી. સામે તાલુકા પંચાયતની કચેરીએ હું પહોંચ્યો છું. હજુ સુધી અધિકારીઓ નથી સામે આવ્યા કે આખરે કયા અધિકારીએ આદેશ આપ્યો હતો.
સરકારી આવાસ કેવી રીતે ગેરકાયદે હોઈ શકે તે પણ નથી સમજાઈ રહ્યું. આખરે કેમ અહીં વૃક્ષારોપણ કરવા માટે ડિમોલેશન કરવામાં આવ્યું છે? કોઈ નોટિસ નથી આપવામાં આવી. જે અહીં સ્થાનિકો રહેતા હતા તેમને પણ જાણ નહોતી કરવામાં આવી અને હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીં કોઈ રહેતું જ નહોતું, ખંડેર અવસ્થામાં આ આવાસ હતા. તો આવાસ લાભાર્થી જેટલા પણ છે અહીંયા એમને રૂબરૂમાં પંચાયત કરીને નિવેદન લઈ અને આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવશે. હવે તલાટી કામગીરીના રેકોર્ડમાં કેટલા આવાસ છે એ પણ ચેક કરવામાં આવશે અને જે પણ દોષિત હોય આ ગેરકાયદેસર રીતે તોડકામ તોડી પાડે છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. સંવાદદાતા હાર્દિક જોડાયેલા છે. હાર્દિક, જે આરોપો મૂકવામાં આવી રહ્યા છે સરપંચની ઉપર, સ્થાનિય પ્રશાસનની ઉપર, જે સ્થાનિકો છે તેમના આરોપો શું છે અને અધિકારીઓ સામે જવાબ આપી રહ્યા છે કે કેમ? બિલકુલથી જો હાલ જ આપણે સરપંચ સાથે વાત કરી. આ સરપંચ એટલે ગામનો પ્રતિનિધિ કહેવાય, ગામનો મોભી કહેવાય અને તેમને જે નિવેદન આપ્યું એ ચોક્કસથી બેજવાબદારીપૂર્ણ નિવેદન કહેવાય. કારણ કે તેમનું એવું કેવું છે કે આવાસો ઘણા લાંબા સમયથી ખંડેર હાલતમાં હતા અને અજાણતા તોડી પડ્યા છે. આ બેજવાબદારી ભર્યું નિવેદન એટલા માટે કહી શકાય કે સરકારી આવાસો અજાણતા કઈ રીતે તૂટી જાય. જો સામાન્ય ઝૂંપડું તોડવાની વાત હોય ત્યારે આપણે અગાઉ વાત થઈ કે નોટિસ આપવામાં આવે છે, ત્યારબાદ એક સમય મર્યાદા આપવામાં આવે છે, ત્યારબાદ ઝૂંપડા તોડવામાં આવે છે. પરંતુ આ તો સરકારી આવાસ હતા એટલે હવે તંત્રની ફરજમાં એ હતું કે આ સરકારી આવાસ છે તેનું રિનોવેશન કરવામાં આવે, રીડેવલપ. હાર્દિક, આપને અટકાવવા માંગુ છું. અમારી સાથે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર જોડાઈ ગયા છે. કેતનભાઈ, આ જે ડેસરમાં બન્યું, જે સરકારી આવાસ હતા તેને તોડી પાડવામાં આવ્યા છે અને જવાબ નથી મળી રહ્યો કે આખરે કયા અધિકારીના આદેશ પર આ કાર્યવાહી થઈ છે? અત્યારની સુધી તો મારે જે જાણવા મુજબ છે એમાં 25 વર્ષ જૂના એક આવાસ તો હતા, આ નીમ થયેલી જગ્યા પર આવાસ બનાવેલા હતા, પણ આવાસ અત્યારે ખંડેરમાં કોઈ રહેતું નતું ત્યાં આગળ. પણ આ પંચાયતે મારે એ લોકોએ જે મારી જો રજૂઆત કરી જે પ્રમાણે પંચાયતના ચાલુ સરપંચ ત્યાં આવાસ તોડ્યા છે, કોઈ પરમિશન લીધી નથી એવું અત્યારે મારે ગઈકાલે ટીડીઓ સાથે વાત થઈ હતી ત્યારે તાલુકા વિકાસ અધિકારીએ કહ્યું હતું કે અમારી પાસે કોઈ પરમિશન આવી કોઈ લેવાઈ નથી એમ. એટલે તપાસ હજુ કરીને જે પણ હશે એની ઉપર કડકમાં કડક પગલા લેવાશે. કારણ કે એવી રીતે કોઈ પ્રોસિજર કર્યા વગર, કોઈ પ્રોસિજર કર્યા વગર અને કોઈ પણ જાન બાર અને ડાયરેક્ટ બારોબાર કોઈના આવાસ જેના માટે જેને ફળવાયેલા છે એની પરમિશન પણ લીધા વગર જો આવું કર્યું હોય તો ખોટું છે. કેતનભાઈ, પંચાયતે એવું કર્યું હોય તો સરપંચની મંજૂરી હોય જ, અને અમે સરપંચ સાથે વાત કરીએ તો તેમણે તો હાથ ખંખેરી લીધા કે મને કઈ જાણ જ નથી, કોણ કરી ગયું તમને ખબર પણ નથી. ના, પણ એમાં એકચ્યુઅલી એવું છે ત્યાંના જે લોકો જેમના આવાસ છે એ લાભાર્થીઓનું કહેવું એવું છે કે પંચાયત જ ડિમોલેશન કરતી હતી. એટલે હવે આ તપાસનો વિષય છે. સરપંચ ના પાડે છે, પેલા લોકો કે છે કે ભાઈ પંચાયત કર્યું. એટલે હવે જે પણ થશે એ તો જેસીબી ના ડ્રાઈવરને એને બોલાવવામાં અને એના નંબર સાથે પણ એને પૂછપરછ કરવામાં આવશે. કોને આદેશ આપ્યો છે ખબર પડશે કે કોના સેવાથી થશે. કેતનભાઈ, કેટલાક લોકોનો તો એવો પણ આરોપ હતો જ્યારે અમારા રિપોર્ટરે વાતચીત કરી તો તેમનું કહેવું હતું કે સાંસદના પીએ ફોન કર્યો અને ત્યારબાદ આ ડિમોલેશન થઈ ગયું. શું એવું પણ શક્ય છે ખરા? આમ કોઈ પણ ફોન કરશે પીએ ના નામથી તો ક્રોસ ચેક તો કરવું પડશે ને કે સામે પીએ જ છે કે અન્ય કોઈ વ્યક્તિ છે? ના, પણ એવું કે મારા જાણબાર કે એવું કોણ કે છે કે ભાઈ પીએ ફોન કરીને તોડ્યું છે? ત્યાંના જે સ્થાનિકો છે તેમનો આરોપ છે આવો. અમારા રિપોર્ટરને તેઓ કહેતા હતા. ના, એ મારા જાણમાં નથી. મારી જો રજૂઆત આવશે તો હું ચોક્કસ કહીશ, પણ એવું કઈ છે નહીં. એવી કોઈ વાત અત્યાર સુધી આવી નથી મારી પાસે. અને મારે એ પણ જાણવું છે કે 25-30 વર્ષથી ખંડેર અવસ્થામાં હોય સરકારી આવાસ, તો શું તેને એમ જ આપણે તોડી પાડીએ એ યોગ્ય છે? ના, યોગ્ય નથી બિલકુલ. કે જયારે કોઈ પણ આવાસ હોય, ખંડેર હોય, કાં તો જો કોઈ પણ એક નીમ થયેલી જગ્યા હોય જેને પ્લોટ પાડવી આપ્યા છે, જેની પ્રોપર્ટી છે એને પૂછ્યા વગર કે એની સંમતિ લીધા વગર કે સરકારી કોઈ પ્રોસિજર કર્યા વગર જો આ કર્યું હોય તો ખોટું જ છે. અને જે પણ હોય એની સામે કડકમાં કડક તપાસમાં જે પણ આવે એમાં પગલા લેવા જ જોઈએ. તો હવે આગળની પ્રોસેસ શું હશે? કારણ કે સરપંચને સવાલ કર્યો તો તેમનું કહેવું હતું કે મેં તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા છીએ. આ કોની ટેરિટરીમાં આવતું હશે? હું તપાસ કરાવવાનો છું. હું ટીડીઓને મેં ગઈકાલે જ કહ્યું છે કે જે પણ હોય મારી સામે સાચી વિગત લાવો. લોકલ તો મેં માહિતી લીધી જ છે, પણ સાચી વિગત જે પણ હશે એની સામે કડકમાં કડક પગલા લેવાશે.
આભાર કેતનભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે. કેતન ઇનામદાર જેમનું કહેવું છે કે તપાસ થશે અને ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થશે કે આખરે કોણ ડિમોલિશન કરી ગયું, અને સરપંચનું જે કહેવું છે તેની પણ તપાસ થશે. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાયેલા છે. હાર્દિક, સરપંચની વાતચીત તમે સાંભળી અને ધારાસભ્ય કેતન ઇનામદારની વાતચીત તમે સાંભળી. એટલે સરપંચનું કહેવું છે કે મને કંઈ ખબર નથી. કેતન ઇનામદારને જે જાણકારી મળી હતી તે અનુસાર આ જે કાર્યવાહી છે તે પંચાયત તરફથી કરવામાં આવી છે. બિલકુલ દીજો, ધારાસભ્ય કેતન ઇનામદારે પણ સ્વીકાર્યું છે કે સરકારી આવાસના મકાનો હોય તો તે આ રીતે તોડી ના શકાય, તેની એક પ્રક્રિયા હોય છે અને રીડેવલપમેન્ટની વાત જે છે તે કરવામાં આવતી હોય છે. સરપંચની તમે જયારે કેતનભાઈ ઇનામદાર સાથે વાત કરી તો હું સ્પષ્ટતા કરી દઉં કે સરપંચ સાથે જયારે ટેલિફોનિક વાત થઈ હતી ગઈકાલે, ત્યારે સરપંચે કીધું હતું કે સાંસદના પીએ જે છે તેમના દ્વારા જે છે તે ફોન કરવામાં આવ્યો અને ત્યારબાદ જે છે તે દબાણો જે છે તે દૂર કરવામાં આવ્યા. સ્થાનિક લોકોએ સરપંચ પર આક્ષેપ લગાવ્યો છે, સરપંચે જે છે તે સાંસદના પીએ પર આક્ષેપ લગાવ્યો છે અને વહીવટી તંત્ર જે છે તે એમ કહી રહ્યું છે કે અમે સમગ્ર મામલે અજાણ છે. એટલે હવે જોવાનું એ રહેશે કે સમગ્ર મામલે તલસ્પર્શી તપાસ થશે કે માત્ર ને માત્ર આ તપાસ જે છે તે ગરીબો માટે એક આશ્વાસન બની રહેશે. દીપા. હાર્દિક, એટલે સરપંચનું કહેવું હતું કે સાંસદના પીએનો ફોન આવ્યો હતો. ઓકે, આભાર તમારો જાણકારી આપવા માટે. સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. નાસરનગર ડિમોલેશનનો મામલો. ડિમોલેશનના 14 દિવસ બાદ પણ કાર્યવાહી નહીં. જવાબદાર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી નથી થઈ. તપાસ માટે રચાયેલી કમિટીને 70 કલાકથી વધુ સમય વીત્યો. મનપાના કાર્યપાલક એન્જિનિયર જયાંગ રામજીવાલા શંકાના ઘેરામાં આવ્યા છે. રોડ વિભાગના સુજલ પ્રજાપતિની ભૂમિકા પણ શંકાના દાયરામાં. ઘટના સ્થળે હાજર હોવા છતાં હાલ રજા પર. સ્થાનિક પોલીસ પહોંચે તે પહેલા એસઓજી પહોંચી ગયું હતું. પોલીસની ભૂમિકા પણ શંકાના ઘેરામાં છે. વિરોધાભાસી નિવેદનોએ વિવાદને વધુ ઘેરો બનાવ્યો છે. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, શું અપડેટ? બિલકુલ, સુરતનું નાસિરનગરનું ભૂતિયા ડિમોલેશનનો 14 દિવસ પૂરા થઈ ગયા છે, પણ હજુ કોઈ અધિકારી જવાબ આપવા તૈયાર નથી. 100 જેટલા ઝૂંપડાઓ તોડી 500 પરિવાર રસ્તે રઝળતા થઈ ગયા છે. ત્યારે ડિમોલેશનને લઈને દિવસે ને દિવસે વાતાવરણ ગરમાઈ રહ્યું છે. કહી શકાય કે કમિટી બનાવવામાં આવી છે. કમિટીનો આજે 4થો દિવસ છે. તે લોકો પાસે કોઈ જવાબદારી અધિકારીઓને આપવામાં નથી આવી, કોઈ જાતના જવાબ નથી. કહી શકાય કે આ મામલે પહેલા કમિશનર, ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ભાગવું પડ્યું. સ્પષ્ટપણે દેખાય છે કે સમગ્ર ડિમોલેશનમાં મહાનગરપાલિકાના 2 અધિકારી જયંત રામજીવાલા અને સુજલ પ્રજાપતિ આ બંને હાજર છે. પોલીસ વિભાગમાં બંદોબસ્ત માંગવામાં આવ્યો છે. લોકલ પોલીસની જગ્યા પર સ્પેશિયલ બ્રાન્ચ પહોંચી છે. સ્પેશિયલ બ્રાન્ચના એસઓજીના ડીસીપી નકુમ અમને તેના પીઆઈ અતુલ સોનારા તમામ 4 વ્યક્તિઓની સંડોવણી સીધી સામે આવી રહી છે. વિડીયો સામે આવી રહ્યા છે. તંત્ર જાણે પગલાં લેવા માટે તૈયાર નથી. કહી શકાય કે આ સુરત શહેર કે જે ગુજરાતના ગૃહમંત્રી, ગુજરાતના ડેપ્યુટી સીએમનું શહેર છે ને એના શહેરમાં આ પ્રકારની ઘટના બની છે. જોકે હવે એ વાત સામે આવી છે કે સુરત બાદ બરોડામાં પણ ભૂતિયા ડિમોલેશનના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે કહી શકાય કે ગુજરાતના લોકોએ ચોક્કસ વિશ્વાસ રાખીને મત આપ્યા, વિપક્ષને નાબૂદ કર્યો, પણ વિપક્ષે નાબૂદ કર્યો. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. બે અલગ અલગ દ્રશ્યો તમારી ટેલિવિઝન સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. એક તરફ સુરતના એ અધિકારીઓ કે જે શંકાના ઘેરામાં છે. નાસરનગરના ભૂતિયા ડિમોલેશનની તસવીરો આપ જોઈ રહ્યા છો. બીજી તરફ વડોદરાના ડેસરમાં જે થયું, સરકારી આવાસ તોડી પાડવામાં આવ્યા. કારણ ધરવામાં આવ્યું છે 25 થી 30 વર્ષ સુધી ખંડેર હાલતમાં હતા અને અહીં કોઈ રહેતું ન હતું. સવાલ એ કે શું અહીં કોઈ ન રહેતું હોય તો પ્રશાસનને એ સર્ટિફિકેટ મળી જાય છે કે તે આવીને અને જેસીબી ફેરવી વળશે. કમિટીને 70 લાખથી વધુનો સમય જે છે 70 કલાકનો સમય વીત્યો છે, પરંતુ હજુ સુધી કોઈ જ નિરાકરણ નથી આવ્યું. કોઈ જ અધિકારીની જે જવાબદારી છે તે નિશ્ચિત નથી કરવામાં આવી. સમાચારોમાં આગળ વધીએ. આસામના જોરહાટ સ્થિત રૌરિયા એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાનું AN-32 ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશ થયું, જેમાં પાયલટના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રારંભિક માહિતી મુજબ વિમાન એરબેઝ પર લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. આસામના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ આ એરબેઝ નજીક અકસ્માત થયો. સમગ્ર વિસ્તારમાં હડકંપ મચ્યો છે. રૌરિયા એરફોર્સ સ્ટેશન ઉત્તર પૂર્વમાં ભારતીય વાયુસેનાના મહત્વપૂર્ણ સ્થાપનોમાંથી એક છે.
હાલ દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું. તપાસ શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે થોડા મહિના પહેલા પણ આસામમાં સુખોઈ 30 MKI ફાઇટર જેટ ક્રેશ થયું હતું. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. આજે રાજકોટના શહેરવાસીઓ માટે ખુશીની ક્ષણ બની છે, કારણ કે લાંબા સમયથી રાહ જોવાતો સાંઢિયા પુલ આજે જનતા માટે ખુલ્લો મુકાયો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુલનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ થતાં જ હજારો વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળી છે. અંદાજે દરરોજ 70,000 થી 1 લાખ જેટલા વાહનો આ પુલ પરથી પસાર થશે. કુલ 74.32 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો આ પુલ છેલ્લા 2 વર્ષથી નિર્માણ હેઠળ હતો. 15 માર્ચ 2024ના રોજ શરૂ થયેલું કામ 13 જૂન 2026ના દિવસે પૂર્ણ થયું છે. 678 મીટર લંબાઈ અને 16.40 મીટર પહોળાઈ ધરાવતો આ પુલ રેલવે ટ્રેક પરથી 6.25 મીટર ઊંચાઈ પર બનાવવામાં આવ્યો છે. જોકે નિર્માણ દરમિયાન અનેક વિવાદો પણ સામે આવ્યા હતા, છતાં અંતે આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં શહેરને મોટી રાહત મળી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરી. રાજકોટમાં નરેશ પટેલના નિવાસસ્થાને આ મુલાકાત યોજાઈ હતી. આ બેઠકને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. જોકે ધારાસભ્ય રમેશ ટીલાડાએ આ મુલાકાતને માત્ર શુભેચ્છા મુલાકાત ગણાવી. તેમણે જણાવ્યું કે હર્ષ સંઘવીએ એરપોર્ટ પર જ નરેશ પટેલને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને આ મુલાકાત સંપૂર્ણપણે સૌજન્યસભર છે. સાથે જ તેમણે કહ્યું કે નરેશ પટેલ હાલ રાજકારણમાં પ્રવેશવાની કોઈ ઈચ્છા નથી ધરાવતા, પરંતુ સારા અને સામાજિક લોકોનું રાજકારણમાં આવવું હંમેશા યોગ્ય ગણાય. રાજકીય અને સામાજિક આગેવાનો વચ્ચે આવી મુલાકાતો સામાન્ય બાબત હોવાનું પણ તેમણે જણાવ્યું. હર્ષભાઈની લાગણી હતી ને ઈચ્છા હતી કે આપણે નરેશભાઈની શુભેચ્છા મુલાકાત લઈ. અમારે એરપોર્ટ ઉપર નક્કી થયું એટલે અમે આવ્યા. બાકી તો બીજી કઈ આમાં બેઠકની કોઈ વાત જ નથી. હું રાજકીય રીતે કઈ આને જોતો નથી. નરેશભાઈ નિવૃત્ત થવાના તો એનો પોતાનો નિર્ણય છે અને એને નિર્ણય લીધો હશે, એમાં તો આપણે કઈ બીજું કહેવાનું હોતું નથી. નરેશભાઈ રાજકારણમાં પ્રવેશ કરવાની તો ના પાડે છે. રાજકારણમાં સારા લોકો આવે તો સારી જ વાત છે ને. નરેશ પટેલ અને હર્ષ સંઘવીની મુલાકાતને લઈને રમેશ ટીલાડાનું કહેવું છે કે આ માત્ર મુલાકાત જે છે તે સામાન્ય મુલાકાત છે, કોઈ રાજકારણથી પ્રેરિત નથી, શુભેચ્છા મુલાકાત છે અને રાજકારણમાં પ્રવેશવાની કોઈ ઈચ્છા નથી નરેશભાઈની, પરંતુ સારા અને સામાજિક લોકોનું રાજકારણમાં આવવું એ હંમેશા યોગ્ય ગણાય. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.